અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે। ત્યારે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત મેદાનમાં આવી ચૂક્યા છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે તોકતે વાવાઝોડું અને ત્યારબાદ ગત વર્ષની અતિવૃષ્ટિ બાદ હવે આ માવઠાએ ઘઉં, ચણા અને કેરીના પાકોને તબાહી કરી દીધું છે। પ્રતાપ દુધાતાએ માત્ર નાના પેકેજ કે આશ્વાસન આપવાને બદલે ખેડૂતોના ખાતર, બિયારણ અને ડીઝલના વધતા ખર્ચ સામે સંપૂર્ણ દેવા માફી કરવાની ઉગ્ર માંગ કરી છે। તેમણે ઉમેર્યું હતું કે સરકાર સંવેદનશીલ બની જગતના તાતને આર્થિક કટોકટીમાંથી ઉગારે તે સાચું નિરાકરણ છે। સરકાર સાથે કુદરત પણ કોપાયમાન, સરકાર તો કોપાયમાન છે જ। દાખલા તરીકે તોકતે વાવાઝોડું લઈ, 2018ના નાના મોટા વાવાઝોડા લઈ, 2024-25ની અતિવૃષ્ટિ, 25-26ની અંદર તૈયાર પાક, કમનસીબી આ વિસ્તારના ખેડૂતોની એ પ્રકારની છે કે તૈયાર પાક લાહણી કરીને જેવું યાર્ડમાં જવાનું હોય અને કુદરત રૂઠી જાય છે। ફરી વખત કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક, ડુંગળીનો પાક, જીરાનો પાક, ઘઉં, ચણા, વિવિધ પાકોના વાવેતરોને તૈયાર પાક નષ્ટ થઈ ગયા। આજે સવારે ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતોની જે હાલત જોઈ છે તો હૃદય દ્રવી ઉઠે। ત્યારે સરકારને ફરી વખત પત્ર મારફત ઢંઢોળવાનો મેં પ્રયત્ન કર્યો છે। અતિવૃષ્ટિમાં નાનું પડીકું આપીને વારંવાર વખતે નાના પડીકા આપી અને ખેડૂતોને શાંત કરી દે છે એ સરકારની નીતિ છે। પણ એકવાર વાત એ પ્રકારની કરી રહ્યો છે કે ખેડૂતના દેવા માફ કરો, એવું સમજજો કે એક અદાણીને એક રિલાયન્સને રાહત આપણે નહોતી આપી। એકવાર ખેડૂત ઉપર મહેરબાન થાવ। ખેડૂત અત્યારે ખૂબ કપરી સ્થિતિમાં છે, ખૂબ દયનીય સ્થિતિમાં છે। ત્યારે જગતનો તાત આશાને મીટ માનીને બેઠો છે। ત્યારે વિરોધ પક્ષના એક આગેવાન તરીકે સરકારને અરજ કરતો પત્ર લખ્યો છે કે આટલા મેં જે શબ્દો કીધા છે એની તમારી ટીમ મારફત સર્વે કરવામાં, તમારા આગેવાનો મારફત સર્વે કરવા અને ખેતરોની મુલાકાત લઈ તો મેં કીધું આ બધા પાકો નષ્ટ થઈ ગયા છે। ગયા પાકની હજી વળતરમાં બિયારણના પણ નથી થયા, ખાતરના પણ નથી થયા। ત્યાં તૈયાર પાક અમારા વિસ્તારની અંદર ગઈકાલે જે નષ્ટ થયો, માટે ખેડૂતના દેવા માફ કરો એની વિનંતી કરતો પત્ર લખ્યો।